જે અનાજ ગરીબોના ઘરમાં પહોંચવું જોઈએ એ જ અનાજ પર કોઈ હાથ ફેરો કરે તો એ માત્ર ગેરરીતિ નથી, ગરીબોના હક પર ખુલ્લેઆમ લૂંટ છે. ગરીબોના હકના કોળિયા પર કોઈ તરાપ મારે તો એ ગુનો નથી, એ સમગ્ર વ્યવસ્થા સામેનો અપરાધ છે. સરકાર ગરીબોને પોષણયુક્ત અનાજ આપે અને વચ્ચે જ તેને કોઈ વેચવા નીકળે તો એ ગરીબોના હકની લૂંટ છે. જે ચોખા ગરીબોની થાળીમાં હોવા જોઈએ એ બજારમાં કોઈ વેચવા નીકળે તો તે ગેરરીતિ નહીં પરંતુ ગરીબોના હક પર થયેલી લૂંટ ગણાય. શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ સરકારી ફોર્ટિફાઈડ ચોખાની જે ગેરકાયદેસર હેરફેર સામે મોટી કાર્યવાહી કરી છે. જેમાં ચોટીલા જસદણ નેશનલ હાઈવે પર નાયબ કલેક્ટર પેટ્રોલિંગ દરમિયાન એક ટ્રકને પકડે છે અને ટ્રકમાંથી ફોર્ટિફાઈડ ચોખાનો જંગી જથ્થો મળી આવે છે. તપાસ દરમિયાન ટ્રકમાંથી સરકારી ફોર્ટિફાઈડ ચોખાના 450 કટ્ટા મળી આવ્યા હતા. અંદાજે 20,000 કિલો વજન ધરાવતા આ જથ્થા સહિત કુલ 30 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ તંત્રએ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આ સરકારી ચોખાનો ગેરકાયદેસર રીતે સગે વગે કરવામાં આવી રહ્યો હતો અને આ મામલે સિદ્ધરાજભાઈ મંગળુભાઈ ધાંધલ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હવે આ ચોખા ક્યાંથી ભરાયા, કોને હવાલે કરવાના હતા અને આખરે ક્યાં પહોંચવાના હતા તે અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી એ માત્ર એક ટ્રક પકડવાની નથી, આ ઘટના સરકારી અનાજ અને વિતરણ વ્યવસ્થા સામે ગંભીર સવાલ ઊભા કરે છે. અગાઉ પણ અનેક રેશનિંગની દુકાનોમાં એચ.ટી. મકવાણા એટલે કે સુરેન્દ્રનગરના જે નાયબ કલેક્ટર છે તેમના દ્વારા દરોડા પાડવામાં આવ્યા, કેટલાક ગેરરીતિ ઝડપાઈ છે અને ત્યારે ફરી એક આ ટ્રક પકડાતા હવે સવાલો ઊભા થઈ રહ્યા છે. કારણ કે જે ચોખા ગરીબ, શ્રમિક અને જરૂરિયાતમંદ પરિવાર સુધી પહોંચવા જોઈએ તે રસ્તામાંથી જ ગેરમાર્ગે વળતા હોય તો ક્યાંક ને ક્યાંક આખી સાંકળમાં ખામી હોવાની શંકા ઊભી થાય છે. ત્યારે આ મામલે એચ.ટી. મકવાણાએ શું કહ્યું એ પણ સાંભળી લો. આજે 4 વાગે અમારી ટીમ સાથે અમે ચોટીલા જસદણ નેશનલ હાઈવે 351G ઉપર પેટ્રોલિંગમાં હતા. ત્યારે અશોક લેલન ટ્રક નંબર GJ3CW9271 શંકાસ્પદ જણાતા તેને રોકી અને તપાસ કરતા બંબી વડેથી જે અંદર ચોખા ભરેલા હતા એ ચોખાની તપાસણી કરતા આ ચોખા છે ફોર્ટિફાઈડ ચોખા, સરકારી ચોખા મળી આવેલ હતા. જેની કટાની ગણતરી કરતા 450 કટા એટલે કે 20,000 કિલોથી પણ વધારે ચોખા છે સરકારી ચોખા મળી આવેલ હતા. આ તમામે તમામ જથ્થો અને આ ટ્રક કુલ મુદ્દામાલ 30 લાખનો જપ્ત કરી અને મામલાદાર કચેરી ચોટીલા ખાતે મૂકી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. ડ્રાઈવરનું નિવેદન લેતા ડ્રાઈવરે લખાવેલ છે કે આ જે ચોખાના કટા છે એ વિછિયા તાલુકાના જુદા જુદા ગામોમાંથી એફપીએસના ચોખા પિકઅપ વાન દ્વારા ભરી અને આ ટ્રકની અંદર ભરવામાં આવ્યા હતા અને આ જે ભરાવનાર છે એ સિદ્ધરાજભાઈ મંગળુભાઈ ધાધલ રહે ધારઈ દ્વારા ભરાવવામાં આવેલ છે તેવું નિવેદન આ ટ્રકના ડ્રાઈવર જગુભાઈ ભુરાભાઈ કાલિયાએ રહે જસદણ નાઓએ લખાવેલ છે. આ તમામ હકીકતો ધ્યાને લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. નાયબ કલેક્ટર દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીએ જિલ્લાભરમાં ભારે ફફડાટ મચાવ્યું છે અને હવે તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે આ સમગ્ર હેરાફેરી એ માત્રમાં આમાં કોઈ વ્યક્તિ એક જ સંડવાયેલો છે કે તેની પાછળ કોઈ મોટું નેટવર્ક કામ કરી રહ્યું છે. આવી ઘટનાઓ સામે આવતી રહે ત્યારે સામાન્ય માણસમાં એક જ સવાલ ઊભો થાય કે સરકારની યોજનાઓમાંથી ગરીબોના હકનું અનાજ વચ્ચે કોણ ગાયબ કરે છે. અને જો તંત્ર સમયસર બાતમી ન મળી હોત અથવા તો બાહોશ અધિકારી જે એચ.ટી. મકવાણા છે એમની જેવા અધિકારી ન હોત તો આ જથ્થો પણ કાળા બજારમાં પહોંચી ગયો હોત, વેચાઈ ગયો હોત અને ગરીબોના ઘર સુધી આ અનાજનો જથ્થો પહોંચ્યો ના હોત. હવે જોવાનું એ રહેશે કે આ કાર્યવાહી એ માત્ર જપ્તી પૂરતી સીમિત રહેશે કે પછી ગરીબોના હક પર હાથ મારનારને સમગ્ર સાંકળ સુધી તંત્ર પહોંચે છે. આવા દરેક અપડેટ માટે તમારા સ્વમાનને ફોલો અને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.